ભુજમાં 24 કલાક માટે સીએનજી પેટ્રોલ પંપ બંધ. ગેસ લાઇન લીક થતા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ છે. રાત્રિના 9 વાગ્યાથી સીએનજી પંપ બંધ થઈ ગયા. સ્કૂલ રિક્ષાના વાહન ચાલકો પણ પરેશાન થયા. ભુજમાં સીએનજી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લીકેજમાં કોઈ જાનહાનિ નથી થઈ. सीएनजी एमने डायरेक्ट बंद करना के जान कहीं करता नहीं। हमारे यहाँ सवाल है स्कूल की वर्दी हुए क्या जाओ हमारे यहाँ डायरेक्ट एम केम बंद करी नाखे जान तो करवी चाहिए कि ना करवी चाहिए लोगों ने। तो हमारे पास धंधो क्या करो, हमारे पास यहाँ रखी देवी पड़े गाड़ी क्या चाहिए हमें। अब हमारे धंधो छोरा खोटी थी है हमारा स्कूल ना छोरा પછી કોણ અમારે બીજી ગાડી આ બધા કને સીએનજી હોય ને અમારા છોરા કેમ પહોંચાડવા। ટ્રાવેલ્સ નો કામ છે મારો। આજે સીએનજી બંધ થઈ ગયું તે સીએનજી માં પ્રોબ્લેમ આવે છે। સીએનજી માં 2 કલાકથી લાઈનમાં ઊભો છું, જાણ કરતા નથી અને ડાયરેક્ટ સીએનજી બંધ કરી નાખે છે। 3-4 ગાડીઓ સીએનજી 2 કલાકથી લાઈનમાં ઊભો છું। અહીંયા કને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે, અહીંયા 2 કલાકથી લાઈનમાં ઊભો છું। શું સમસ્યાઓ છે અને સમસ્યા કાંઈ ખબર જ નથી। ત્યાં ગોદાની બંધ કરી નાખ્યો છે। સાંજના ભરાયો તો સાંજના આવ્યો તો પાછો અહીંયા કને 2 કલાકથી ઊભો છું। હવે સીએનજી બંધ ચાલુ થશે કરીને બંધ જ પડ્યો છે।